તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સિનિયર આઈપીએસ સાથે બેઠક યોજાઈ। 4 શહેર પોલીસ કમિશનરની હાજરી જોવા મળી હતી। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી। નાગરિક અને કેન્દ્રીય સેવા પર આ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો અને બેઠક મુદ્દે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું કે વહીવટીય કામની બેઠક હતી, અન્ય કામગીરી હોવાથી બેઠક મોડી રાત્રે કરી છે। વહેલી સવાર સુધી બેઠક ચાલી હતી। નિર્મલ દવે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, ડેપ્યુટી સીએમ દ્વારા આ બેઠક કરવામાં આવી છે। એમણે તો વહીવટીય કામગીરી અંગે નિવેદન આપ્યું છે, પરંતુ શું વિગતો સામે આવી આ બેઠક અંગે? બિલકુલ, આ બેઠકની અંદર ચારેય મોટા શહેરોના પોલીસ કમિશનર હાજર રહ્યા હતા। આ વાત અહીંયા પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ સિનિયર અન્ય આઈપીએસ જેમ કે એડમિનિસ્ટ્રેશન જ્યાંથી થાય છે પોલીસ વિભાગનું, તે પોલીસ ભવનના સિનિયર એડમિનિસ્ટ્રેશન આઈપીએસ પણ હાજર હતા, આઈબી ચીફ પણ હાજર હતા। આ ઉપરાંત સાયબર વિભાગના અધિકારીઓ પણ હાજર હતા, સાથે જ એફએસએલ ના પણ અધિકારીઓની હાજરી આ બેઠકની અંદર જોવા મળી હતી। મોડી રાત્રે આ બેઠક શરૂ કરવામાં આવી હતી કે જે વહેલી સવારે લગભગ 4:45 થી 4:30 વાગ્યા સુધી ચાલી હતી। તે પ્રકારની જાણકારી પોલીસ તંત્ર પાસેથી પ્રાપ્ત થઈ રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન છે કે વહીવટીય બાબતોનું આ બેઠકની અંદર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા આ બેઠકની અંદર કરવામાં આવી હતી, પરંતુ જે પ્રતિબદ્ધતાઓ છે ગુજરાત પોલીસની, ગૃહ વિભાગની, તે અંતર્ગત મજબૂતી વધારે ની પણ ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવી હતી। વધુ સુરક્ષિત અને સુરક્ષિત સમાજ સુનિશ્ચિત કરવા બાબતનો આ બેઠકની અંદર હેતુ રાખવામાં આવ્યો હતો। સાથે જ એક્ટિવ પોલીસિંગ કરવામાં આવે, અસરકારક સંકલન અને નાગરિક તેમજ કેન્દ્રિત સેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો આ બેઠકની અંદર। તે પ્રકારની જાણકારી પોલીસ તંત્ર પાસેથી હાલની ઘડીએ પ્રાપ્ત થઈ રહી છે। બિલકુલ, આભાર નિર્મલ તમામ વિગતો માટે।